નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું ભૂકંપની। રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં 9 ભૂકંપના આંચકા અનુભવાયા છે। ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા નોંધાઈ છે અને સવારે 6:19 આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। તો સવારે એક જ કલાકમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે। ભૂકંપની તીવ્રતા 2.7 થી 3.8 નોંધાઈ છે। ગઈકાલે 3.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 27 કિલોમીટર દૂર છે। તો સતત ભૂકંપના આંચકા આવતા ધોરાજી પાલિકા અલર્ટ મોડ પર છે। ધોરાજીની શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા પણ આપી દેવાઈ છે। અહીંયા રાતથી અત્યાર સુધીમાં 6 આંચકા આવેલા છે। અહીંયા ઘણો ડરનો માહોલ છે। નાના નાના બાળકો ડરી ગયા છે। બધા બહાર નીકળીને બેઠા છે અને અહીંયા ટીમ અલર્ટ કરવા પણ આવેલી છે। ડરનો માહોલ તો ઘણો છે। નાના નાના બાળકો ઉઠી ગયા હતા સવારે। ઘરમાં બધી વસ્તુઓ હતી હલતી હતી। તો ભૂકંપના આંચકાના પગલે તંત્ર અલર્ટ મોડ પર છે। જયપુરની 14 સરકારી શાળામાં રજા જાહેર કરાઈ છે અને ખાનગી શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ। ભૂકંપના ભયના કારણે સ્કૂલમાં પણ ડરનો માહોલ સર્જાયો હતો। તો જેતપુર પંથકમાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે। ભૂકંપને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત થઈ। સ્થાનિક કક્ષાએથી શાળા આચાર્ય સ્કૂલમાં રજા બાબતે નિર્ણય લીધો છે। તો સ્કૂલના 2 અથવા તો 3 માળના જે બિલ્ડિંગ છે ત્યાં વિદ્યાર્થીઓને મેદાનમાં બેસાડવા સૂચના અપાઈ છે। ભયજનક શાળા બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને ન બેસાડવા સૂચના અપાઈ છે। વધુ ભયજનક લાગતું હોય તો વિદ્યાર્થીઓને રજા આપવી, શાળામાં શિક્ષકોને હાજર રહેવા સૂચના। જેતપુર અને ધોરાજી પંથકમાં વધુ ભૂકંપના આંચકા। 14 સ્કૂલો છે। 14 સ્કૂલના આચાર્યને અમે અત્યારે મેસેજ નાખી દીધો છે કે કોઈ આચાર્ય એવી ભૂલ ન કરે કે કોઈ નુકસાન કરતા બિલ્ડિંગ હોય કે પડે એવી જર્જરિત બિલ્ડિંગ હોય તો બાળકો ન બેસાડવા। અને અમે બધા આચાર્યોએ અત્યારે ઉપર લેવલે પૂછી નક્કી જ કરેલું છે કે આજના દિવસે શૈક્ષણિક કાર્ય બંધ રાખીએ અને બાળકોના હિતમાં નિર્ણય લઈ। કારણ કે ઘણી વખત એવું બને છે કે ભૂકંપથી બાળકો ડરીને દોડવા માંડે અને બીજા ત્રીજા માળેથી એકસાથે ઉતરે તો બાળકોને ભૂકંપ કરતાં પણ વધુ નુકસાન થવાની શક્યતા હોય। તમામ લાઇન ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે કે ગ્રામ્ય વિસ્તાર અને સિટી વિસ્તારમાં ચીફ ઓફિસર તથા ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓ શ્રી કે ભાઈ કોઈ ખોટો ભયનો માહોલ ના ફેલાય તથા શાળા કોલેજો સ્કૂલ છે ત્યાં કોઈ જર્જરિત રૂમ હોય એ ઉપરથી કલેક્ટર સાહેબના મેસેજ છે એટલે એમને સૂચના કન્વે કરેલ છે। અને અત્યારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટની મિટિંગ રાખી કે કોઈ ખોટા મેસેજ ના જાય અને પબ્લિક અવર રહે એવા મેસેજ અમારા લેવલે પણ અમે તમામ ગ્રામ્ય કક્ષાએ તથા સિટી કક્ષાએ આપીએ છીએ। આવું કોઈ આંચકા જણાય તો જાહેર જનતા છે એ સુરક્ષિત જગ્યાએ રહે અને કોઈ ખોટી અફવામાં ના ફેલાય એવું હોય તો અમારા કંટ્રોલ રૂમને કોન્ટેક્ટ કરી શકે છે। આ સંજોગોમાં અત્યારની કચેરીથી મેસેજ આપવામાં આવ્યો છે અને સૂચના પાસ કરવામાં આવી છે કે સ્થાનિક કક્ષાએથી આ માટેનો નિર્ણય લેવો, મામલતદાર અને ટીડીઓ સાહેબની સંપર્કમાં રહીને નિર્ણય લેવો અને વિદ્યાર્થીઓને જ્યાં જરૂર જણાય ત્યાં રજા આપી દેવી। આજની આ દિવસ પૂરતી તો રજા બંને સ્કૂલોમાં જાહેર થઈ ગઈ છે, પરંતુ અમારી જે આજની સૂચના છે એ મુજબ કે જ્યાં સુધી ભૂકંપના આંચકા કે આવી કુદરતી આપત્તિ કોઈ પણ હોય એ સંજોગોમાં સ્થાનિક કક્ષાએથી એમને નિર્ણય લેવા માટેની પણ સત્તાઓ આપી દેવામાં આવી છે। સૂચનાઓ આપવામાં આવી છે તે ખાનગી શાળાઓને પણ લાગુ પડે છે। તો રાજકોટના જેતપુરમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને ત્યારે આ ભૌગોલિક ઘટના અંગે રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભૂકંપના પાછળના કારણ વિશે માહિતી તેઓએ આપી। તેમણે કહ્યું છે કે પૃથ્વીની સપાટી નીચે આવેલી પ્લેટોની હલચલ આ પ્રકારના આંચકાઓ માટે જવાબદાર હોય છે। જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાય અથવા તો તેની વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે ભૂકંપ સ્વરૂપે આ ઝટકા અનુભવાતા હોય છે। અત્યારે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આજે ઇન્ટરપ્લેટ એક્સચેન્જ જે છે એના લીધે ભૂકંપના ઝટકા બની રહ્યા હોય, પરંતુ એ ખરેખર એક સંશોધનનો વિષય છે અને એની ઉપર વધારે ઠોસ કારણ જાણવા માટે આપણે એની અંદર વધારે સંશોધન કરવું જોઈએ। અને વાત કરીશું લાલ પાણીની।
મહીસાગર જિલ્લામાં લાલ પાણીથી લોકો ત્રાહિમામ છે. કેમિકલ વેસ્ટ કંપનીથી લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. બાલાસિનોરમાં આવેલ જમવેદપુરા ગામમાં હાલાકી. કેમિકલયુક્ત લાલ પાણીથી લોકો હેરાન પરેશાન છે. લોકોના આરોગ્ય પર મોટું જોખમ છે. રોષે ભરાયેલા લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગતું આવેદનપત્ર આપ્યું છે. બાલાસિનોર વિસ્તારના જમવેદપુરા ગામના લોકોએ ઈચ્છા મૃત્યુની પરવાનગી માટે બાલાસિનોર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. કારણ કે ગામમાં છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલ કેમિકલ ડમ્પિંગ સાઇટના કારણે ઠેર ઠેર કુવા, બોર સહિત તળાવમાં કેમિકલયુક્ત લાલ પાણી આવે છે અને જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલ મિસ્ટ્રેસ મોરિયા એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ વેસ્ટ કંપનીના કારણે 5 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે ત્યાં જમીનના તટમાં લાલ પાણી આવી ગયું છે અને આનાથી આરોગ્ય પર જોખમ છે. લોકોના ચામડીના રોગ પણ થઈ રહ્યા છે. પાક પણ નષ્ટ થઈ ગયો છે. તો આ મામલે પ્રાંત અધિકારી દ્વારા જીપીસીબીને સેમ્પલ લેવા કહ્યું છે. કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. તો ઝેરી કેમિકલ ડમ્પિંગ સાઇડ આવી છે. એ ડમ્પિંગના સાઇડના કારણે આજુબાજુના શહેરોના બિલકુલ કેમિકલયુક્ત ગંદ કચરા ઠાલવવામાં આવે છે. જે કચરાના કારણે અહીંયા ટૂંકા ગાળામાં જમીનના તળમાં બિલકુલ લાલ પાણી આવી ગયા છે અને કૂવા, તળાવ અને બોરવેલના પાણી તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં લાલ પાણી નીકળે છે. એકદમ પાણી લાલ થઈ ગયું છે. અહીંયાના લોકોનો રોગો કે જેવા કે દાદર, ખરજવો, ખસ, પછી એવી દાદર થાય છે કે પાણી વાળવાથી ખેડૂતોને હાથ લાલ થઈ જાય છે. પાણીનું નુકસાન થાય છે. પાણી પીવા માટે બહારથી લાવવું પડે છે. અહીંયા મેસેજ મોરિયા કંપની ચાલુ છે. એની અંદર લાલ પાણી કેમિકલનું બોરવેલ અને કૂવાની અંદર આવી રહેલું છે. અત્યારે હાલ કમ્પ્લેટ લાલ પાણી નીકળે છે અને 2 કૂવા પૂરી દેવામાં આવ્યો છે. આમ દામ સામ આપીને અને 2 કૂવાની અંદર એકદમ લાલ પાણી નીકળે છે. 11 કિલોમીટર સુધી ઉપલી રેન્જ એ લોકો કહે છે, પણ આ ડમ્પિંગ કેવી રીતે ચાલુ થયું એ જ બંધ નહીં થતું, અમને કંઈ ખબર પડતી નથી. આગળ જીપીસીબી તથા આનુષંગિક જે પણ ડિપાર્ટમેન્ટો છે એમને કાર્યવાહી માટે ઓલરેડી સૂચના તો અગાઉ પણ આપી દેવામાં આવી છે, પરંતુ એમાં જે પણ નિયમો અનુસાર કાર્યવાહી કરવાની છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે એ માટે સંબંધિતો સાથે ફરીથી ફોલો પણ લેવામાં આવશે અને સૂચના પણ આપવામાં આવશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં આવેલું છે જમવેદપુરા ગામ કે જ્યાં ડમ્પિંગ સાઇટ 2 વર્ષથી શરૂ કરવામાં આવી છે, જેના કારણે પાણીના તટ લાલ થઈ ગયા છે. કેમિકલયુક્ત પાણી અહીંના બોર, કૂવા હોય કે પછી તળાવ હોય ત્યાં લાલ પાણી આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કેમિકલ વિસ્તારમાં કે જ્યાં અત્યારે તમને દ્રશ્યો બતાવી રહ્યો છું. અહીંયા તળાવની અંદર છે તે લાલ પાણી આવી ગયા છે. ન્યૂઝ 18 ગુજરાતીએ અલગ અલગ જગ્યા કહી શકાય કે કૂવા હોય, બોર હોય, ત્યાં તમામ જગ્યાએ રિયાલિટી ચેક કર્યું છે. ત્યાં આગળ લાલ પાણી, કૂવાની અંદર પણ લાલ પાણી જોવા મળ્યું છે. ત્યારે બોરની અંદર બહાર કાઢતા વખતે પણ લાલ પાણી આવી રહ્યું છે. ખેતરોની અંદર પણ જે પિયત માટે પાણી આપવાનું હોય છે ત્યાં પણ લાલ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે. આંદોલનો કરી આ કંપની બંધ થવી જોઈએ તેવી પણ માંગ અહીંના લોકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોના રાહે આ કંપની હજુ સુધી ચાલી રહી છે. વચ્ચે 4 મહિના જેવી આ કંપની કાયમી ધોરણે ઓર્ડર આપવામાં આવ્યો હતો કે બંધ થવી જોઈએ, પરંતુ 4 મહિના બંધ રહી અને ફરીથી આ કાર્યરત થઈ ચૂકી છે કંપની. એટલે કહી શકાય કે ફરીથી કાર્યરત થતા તટની અંદર પાણી, જે કેમિકલયુક્ત પાણી કહી શકાય, લાલ પાણી, તેનું વધુ પ્રમાણમાં અત્યારે જોવા મળી રહ્યું છે. આંદોલન કરી આ કંપની બંધ કરાવીશું તેવી પણ માંગ અહીંના લોકો કરી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. અમદાવાદમાં સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ. 1979માં સરકારે સંપાદિત કરેલી જમીનને વેચી દેવાય છે. બોગસ દસ્તાવેજોથી કરોડોની જમીન વેચી દેવાનું કૌભાંડ છે. નાયબ કાર્યપાલક ઇજનેરે 8 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મુખ્ય સૂત્રધાર સરકારી શિક્ષકો હોવાનું ખુલ્યું છે. 3 વર્ષથી જોઉં છું કે આ તોડફોડની પ્રવૃત્તિઓ ચાલતી હતી. વચ્ચે કાટમાળ પણ ભરાઈ ગયો અને અત્યારે મેં સરદાર સરોવર નિગમનું બોર્ડ માર્યું, જાહેર નોટિસ, પણ આ જમીન તો વેચાઈ પણ ગઈ. ત્યાં સુધી કોઈ સરકાર જાગી નહીં અને હવે ઘોડા છૂટી ગયા પછી તારો મારવા આવ્યા. અને આની અંદર જે પણ અંદર વ્યક્તિ સંડોવણી હોય એમને કડકમાં કડક સજા થવી જોઈએ. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, કોણે પચાવી પાડી સરકારી જમીન? બિલકુલ ચોક્કસથી સંધ્યા વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનો મેમદાવાદ તાલુકાનું જે વાંસવાડી ગામ, જ્યાં આગળ સરકારી
વસાહત માટે એટલે કે સરદાર સરોવરની જે જગ્યા હતી એ જગ્યા પર વસાહત બનાવવામાં આવેલી હતી. જે તે સમયે આ જગ્યા સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ દુરસ્તી ના થઈ હોવાના કારણે આ જગ્યા પર જે મૂળ માલિકોના નામો રહ્યા હતા, આ મૂળ માલિકોના વારસદારોએ ખોટી વારસાઈ કરી રાજકીય વર્ગ અને અન્ય મોટા બિલ્ડરો સાથે મળીને આ જગ્યા છે તેનું બારોબાર વેચાણ કર્યું. સમગ્ર બાબતની જાણ સિંચાઈ વિભાગને થઈ હતી. વારંવાર તેઓ દ્વારા અધિકારીઓ પણ અગાઉ જાણ કરવામાં આવી હતી, મામલતદાર તેમજ અન્ય અધિકારીઓ, પરંતુ તેને પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું હતું. સમગ્ર બાબતની કલેક્ટરને જાણ થતા કલેક્ટર દ્વારા તાત્કાલિક સીટની રચના કરવામાં આવી હતી અને સીટની રચના કરી આ જે શખ્સો છે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં. અને આ જે જગ્યા છે તે અત્યારે સરકારે પાછો કબજો મળ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે સરકારી વસાહતની જગ્યા પર જે બાંધકામ હતું તે બાંધકામ પણ તોડી પાડી અને ત્યાં આગળ બાઉન્ડ્રી પર મારી હતી, પરંતુ આ જે જમીન માફિયાઓ છે તેમને ડર ન રહ્યો હોય તેવી બાબત આગળ સામે આવી છે. જી સંધ્યા. જી, આપનો આભાર. વડોદરાના 5 ધારાસભ્યોના લેટર બોમ્બનો મામલો છે. વડોદરાના સાંસદ અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશીએ આ મામલે નિવેદન આપ્યું. કહ્યું છે કે ધારાસભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરી આખો વિષય જાણવાનો પ્રયાસ કરીશું. જો કોઈ ગેરસમજ હશે તો તેને દૂર કરાશે. શું સમગ્ર મામલો છે, શું એમની લાગણી છે, એ સમગ્ર વાતનો અભ્યાસ કરી અને હું એમની સાથે વાત. મારું એવું માનવું છે કે કોઈ પણ ગેરસમજ હોઈ શકે, એની અંદર અધિકારી સાચા કે ધારાસભ્યો સાચા કે એવું ન હોય, તમામ એક ટીમ જ છે. ચૂંટાયેલા પદાધિકારી અને અધિકારી તમામ લોકો એક ટીમ બનીને જ કામ કરવાનું હોય છે. ત્યારે આ શું સમગ્ર મામલો છે એકવાર હું અભ્યાસ વધારે કરી અને પછી જ હું આપને કોઈ વાત કહી શકું. દ્વારકાના રાણપર ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી હતી આ ભઠ્ઠીઓ એલસીબીએ દરોડા પાડી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દરોડા પાડતા આરોપી ફરાર થયો છે. પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જે મુકુંદ, દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે દ્વારકામાં. જી સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જે ભાણવડ પંથક આવેલો છે, આ ભાણવડ પંથકમાં બરડો ડુંગર આવેલો છે. આ બરડા ડુંગરમાં અવારનવાર દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ છે તે પકડાતી હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા એલસીબીએ ફરી એક વખત ભાણવડ પાસે આવેલું રાણપર ગામ છે, આ રાણપર ગામ પાસે જે બરડો ડુંગર આવેલો છે, બરડા ડુંગરમાં જે પથ્થરની ખાણ આવેલી છે, આ ખાણમાં મસ્ત મોટું જે દેશી દારૂનું જે ભઠ્ઠી છે તેનો જે મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંદાજિત 2000 જેટલો દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો તેમજ 250 લીટર જેટલો દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો જે મટીરિયલ છે તે પણ મળી આવ્યું છે. અંદાજિત 1 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. બરડા ડુંગરમાં દરોડો પડતા જે બુટલેગર છે તે ફરાર થઈ જતા પોલીસે ફરાર બુટલેગર માયા બાલા રબારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી સંધ્યા. જી, આપનો આભાર. વડોદરામાં દારૂની હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ ગયો છે. બુટલેગરો બાઇકની અંદર ચોરખાનું બનાવીને કરતા હતા હેરાફેરી. છાણી પોલીસે બાતમીના આધારે 2 બુટલેગરને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂની બોટલ સાથે 64,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. છોટાઉદેપુરના કદવાલ તાલુકાના ઝરી ગામમાં શિક્ષણની કથળતી સ્થિતિ સામે આવી છે. જ્યાં પ્રાથમિક શાળામાં પૂરતા શિક્ષકોના અભાવે બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. ગામની શાળા 2 ભાગમાં વહેંચાયેલી હોવાથી એક તરફ 72 બાળકો વચ્ચે માત્ર એક જ શિક્ષક હોવાના કારણે શિક્ષણ કાર્ય પર અસર પડે છે. બીજી તરફ ધોરણ 3 થી 5ના બાળકોને મધ્યાહન ભોજન માટે અડધો કિલોમીટર દૂર જવું પડે છે, જેનાથી બાળકોનો સમય પણ અત્યારે વેડફાઈ રહ્યો છે, જેની અસર તેમના અભ્યાસ પર પડી રહી છે. શાળામાં વહેલી તકે શિક્ષણ વિભાગ દ્વારા એક વધુ શિક્ષક મૂકવામાં આવે તેવી વાલીઓની માંગ છે. જો કે આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે હાલ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે. વહેલી તકે શિક્ષકોની ઘટ પૂર્ણ થશે. શિક્ષક એક જ હોવાથી અમારા બાળકનો ઘણો વિકાસ અટકે છે. કારણ કે પહેલું અને બીજું ધોરણ અને બાળ વાટિકા એ મેન પાયો છે બાળકોનો. એટલે અમારા બાળકને બહુ શિક્ષણ કાચું રહે. અને આ 1 વર્ષથી નથી આ મેટર, અમારે લગભગ 3 વર્ષથી શિક્ષકની એક જ શિક્ષક ભણાવે છે. અમારે 1 થી 2 નું ધોરણ અહીંયા અને 1.5 કિલોમીટર બીજું 3 થી 5 નું ધોરણ પેલી બાજુ છે 1.5 કિલોમીટર. તો અહીંથી પ્રાર્થના કરવા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થાય. ત્યાંથી પાછા 1.5 કિલોમીટર 3 થી 5 ના છોકરા 1.5 કિલોમીટર પેલી બાજુ બીજી સ્કૂલ છે તૈયાર જાય. તો ત્યાંથી પાછા જમણવારી કરવા માટે 2 વાગે અહીંયા પાછા છોકરા આવે, પાછા અહીંથી પાછા છોકરા તૈયાર જાય. અને રોડ રસ્તા બી
એક 1.5 કિલોમીટર અહીં રોડ રસ્તા બી નહીં અને જંગલ વિસ્તાર છે. આજે કંઈક છોકરાને થઈ ગયું તો જવાબદાર કોણ? અહીંયા 72 બાળકો વતી હું એકલો જ ભણાવું છું, જેથી ઘણી તકલીફ પડે છે. અહીંયા બનાવવા જાઓ આ રૂમમાં તો પેલી રૂમમાં ધમાલ કરે છે ને પેલી રૂમમાં બનાવવા જાઓ આ રૂમમાં ધમાલ કરે. માટે મારી માંગણી એટલી જ છે કે જે 2 શિક્ષકોની ઘટ છે એ જલ્દી પૂરી કરવા વિનંતી. મહેકમ ટૂંક સમયમાં જ્ઞાન સહાયક અને બદલીના કેમ્પોમાં પણ નિમણૂક થઈ જશે અને જે ઓરડાની ઘટ છે એ 2 ઓરડા પણ સમગ્ર શિક્ષા દ્વારા મંજૂર થયેલા છે. ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી અને કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે. છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના જરી પ્રાથમિક શાળાએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. આપણે જોઈ શકો છો કે આ જરી પ્રાથમિક શાળા છે કે જે આ શાળાની અંદર હાલ તો 1 થી 5 ની શાળા છે, પરંતુ 2 ભાગમાં વહેંચાયેલી છે. આ એક ભાગની જે શાળા છે વર્ગખંડ છે કે જેમાં બાળકો જે છે તે બિલકુલ મસ્તી કરી રહ્યા છે, કારણ કે આ વર્ગખંડની અંદર શિક્ષક જ નથી. એટલે ચોક્કસથી જ્યારે શિક્ષક ના હોય તો બાળકોને અભ્યાસમાં અગવડ તો પડે, સાથે સાથે પોતાની મસ્તીમાં જ મસ્ત બાળકો હાલ તો જોઈ રહ્યા છે. બીજો વર્ગખંડ કે જેમાં શિક્ષક જે છે તે અભ્યાસ કરાવી રહ્યો છે, જ્યારે આ એક વર્ગખંડ છે કે તેમાં બાળકો માત્ર ધમાલ જ કરી રહ્યા છે. જે બીજો વર્ગખંડ છે આપણે તસવીર બતાવવા માંગીશું કે જે આ એક વર્ગખંડ છે કે જેમાં શિક્ષક અભ્યાસ આપી રહ્યા છે. એટલે ચોક્કસથી આજે આ 72 જેટલા વિદ્યાર્થીઓ જે છે બાલવાટિકા 1લું અને 2જું ધોરણ, આમ 3 ધોરણના બાળકોને આ એક જ શિક્ષક અભ્યાસ આપી રહ્યા છે. અને જે બીજા ભાગની જે શાળા છે તેમાં 2 શિક્ષકો જે છે અને આજે એક શિક્ષકને 72 જેટલા બાળકોનો અભ્યાસ કરાવવું એટલે ખૂબ અગવડ પડે છે, જેના જ કારણે આ વિસ્તારના લોકો જે છે તે રોષે ભરાયા છે. અને આ જે જરી પ્રાથમિક શાળા છે જેમાં બીજા શિક્ષક મૂકવામાં આવે અને જે તેઓનું બાળકનું ભવિષ્ય છે ઉજ્જવળ બને તેવી કોશિશ સરકાર તરફથી કરે તેવી આ વિસ્તારના લોકો માંગ કરે છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગાંધીનગર જિલ્લામાં કોંગો ફીવરનો કેસ. પિંડારડાના ગામમાં કોંગોનો પ્રથમ કેસ નોંધાયો છે. પિંડારડાના રહેવાસીને કોંગો ફીવર પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. પિંડારના ગામમાં 2 આરોગ્યની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. પશુપાલન વિભાગ પણ સતર્ક થયું છે અને સર્વેલન્સ દવાના છંટકાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી. જે ગૌતમ, કોંગોનો પ્રથમ કેસ નોંધાયો છે લાંબા સમય બાદ. જી બિલકુલ, થોડા સમય પહેલા જ કહી શકાય કે અમદાવાદ જિલ્લાના જે ધોળકા તાલુકાની અંદર એક કોંગો ફીવર વાયરસ જે છે તે થયો હતો અને તેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. અને હવે ગાંધીનગરમાં આ કેસ જે છે તે સામે આવી રહ્યો છે. મહત્વનું એ છે કે ગાંધીનગરના પિંડારા ગામની અંદર આ કોંગો ફીવરનો પ્રથમ કેસ જે છે તે આવ્યો છે. પિંડારના રહેવાસી જે છે તેમને પોઝિટિવ આવતાની સાથે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવે છે. મહત્વનું એ છે કે તેઓ અત્યારે હાલ ખાનગી હોસ્પિટલના દાખલ થઈને ત્યાં સારવાર મેળવી રહ્યા છે. જો કે પિંડારા ગામમાં અત્યારે હાલ 2 આરોગ્યની ટીમ જે છે તે ડિપ્લોય કરવામાં આવી છે. પશુપાલન વિભાગ પણ સતર્ક થઈ ચૂક્યું છે. આ ઉપરાંત સર્વેલન્સ અને દવાના છંટકાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. મહત્વનું એ છે કે અત્યારે હાલ ગામની અંદરની વાત કરીએ તો ગામના ફફડાટ છે. જે પ્રકારે પ્રથમ કેસ જે છે ગાંધીનગર જિલ્લાની અંદર પોઝિટિવ આવ્યો છે. એક તરફ ગાંધીનગરની વાત કરીએ તો ત્યાં ટાઇફોઇડે ભરડો લીધો છે, જ્યારે બીજી તરફ આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવતા જાણે ગાંધીનગરની અંદર જે કોંગો ફીવર આવ્યો છે તેના કારણે લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જી આપનો આભાર. બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના કેસ અંગે આરોગ્ય વિભાગનું સર્વેલન્સ. ઓરીના અગાઉ 9 કેસ પોઝિટિવ, 34 કેસ શંકાસ્પદ આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં છે. ધાનેરામાં ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી. આરોગ્ય કમિશનર સહિત જિલ્લા આરોગ્ય વિભાગની બેઠક પણ યોજાશે. ઓરીના કેસની સ્થિતિને લઈને સંપૂર્ણ અત્યારે નિયંત્રણ લાવવા માટે આરોગ્ય વિભાગની સ્થાનિક તંત્ર સાથે બેઠક. આરોગ્ય કમિશનર, જિલ્લા આરોગ્ય વિભાગ, સ્થાનિક ધારાસભ્ય સહિત તંત્ર સાથે બેઠક યોજાશે. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે નવી પહેલ. રોગચાળો અટકાવવા એએમસીનો મોટો નિર્ણય છે. પાણીના વિક્રેતાઓ માટે નવા નિયમો બનાવ્યા છે. વોટર જગમાં ક્લોરીનયુક્ત પાણી આપવું ફરજિયાત. જો નિયમનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે. આવનાર સમયગાળા દરમિયાન
કેટલાક પેરામીટર્સ એના ચેન્જ કરવામાં આવશે, જેની અંદર આપણે વાત કરીએ કે ઇકોલાઈ બેક્ટેરિયા છે, ટર્બિડિટી છે અને ટોક્સિન આ પાણીની અંદર છે તરત જ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર માપવામાં આવશે. પરિણામે જો એની અંદર જો આ કોઈ ડાઉટ લાગે તો એ પાણીનું વિતરણ થાય નહીં અને પરિણામે રોગચાળો આગળ વધે નહીં. આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પાણીજન્ય કેસીસ અટકાવવા માટે મહત્તમ પાણીના સેમ્પલ લેવાય, સ્લમ વિસ્તારમાં તેમજ અન્ય જગ્યાએ મહત્તમ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે. આ સાથે સાથે ખાદ્ય પદાર્થનું ચેકિંગ અને જે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે તે તમામ ચેકિંગ થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. છોટા ઉદેપુરના ક્વાંટના ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સન્માન અભિવાદન સમારોહ યોજાયો હતો. ડીજે અને ઢોલ નગાડા સાથે નીકળેલી જંગી રેલીમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ, પૂર્વ મંત્રી ગણપત વસાવા સહિતના દિગ્ગજ નેતાઓએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલે વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કર્યા. હાઇડ્રો પ્રોજેક્ટની અફવાઓ પર મંત્રી નરેશ પટેલે પૂર્ણવિરામ મૂક્યું છે. એક જવાબદાર વ્યક્તિ તરીકે મેં વાત કરી છે, કોઈ પ્રોજેક્ટ થવાનો નથી, ખોટી રીતે ગુમરાહ કરી રહ્યા છે અને છોટા ઉદેપુરની જનતાને આપના માધ્યમ દ્વારા હું જણાવવા માગું છું કે કોઈ એ લોકોની વાતમાં આવવાની નથી, કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ થવાના નથી અને એક પણ વ્યક્તિ વિસ્થાપિત થવાના નથી. આવનારા દિવસોમાં છોટા ઉદેપુરનો સારો વિકાસ કેવી રીતે થઈ શકે એ જ સરકાર ચિંતા કરશે. એમાં અમરેલીમાં રેલવે ટ્રેક પર ધસી આવેલા સિંહને બચાવી લેવાયો છે. પીપાવાવ પોર્ટથી સાવરકુંડલા રેલવે ટ્રેક ઉપર બેસી ગયો હતો સિંહ. રેલવે ટ્રેક પર સિંહ બેસી જતા 1 કલાક ટ્રેન ઊભી રાખવામાં આવી. રાજુલાના વાવેરા ગામ નજીક રેલવેના ટ્રેક ઉપર બેસી ગયો હતો સિંહ અને વન વિભાગે મહા મુસીબતે ટ્રેક પરથી સિંહને દૂર કર્યો. ટ્રેનના પાયલોટ અને વન વિભાગની સાવચેતીના કારણે સિંહનો બચાવ થયો છે. ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડરના નડાબેટના રણમાં વિદેશી મહેમાન પંખીઓનું આગમન થયું છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર યાયાવર પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, આ સાથે તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન, સાઉદી અરબ, ઓમાન, બાંગ્લાદેશ, મંગોલિયા અને આર્મેનિયા જેવા દેશમાંથી પક્ષીઓનું રણમાં આગમન થયું છે. નાના સુરખાબ, મોટા સુરખાબ, સફેદ પેણ, દુર્લભ લાલ પેણ સહિત વિવિધ 183 પ્રજાતિઓના પક્ષીઓ આવ્યા છે. રણમાં 120 નિષ્ણાતો દ્વારા 40 પોઈન્ટ પર ગણતરી પણ થઈ રહી છે. સુરત મનપાની ગટરમાં ઝેરી કેમિકલ ઠાલવાતી કંપનીઓ સામે જીપીસીબીના આકરા પગલાં છે. ઓપીજ કેમ અને ઓમ ક્લોરાઇડને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. પાંડેસરાની ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝને ક્લોઝર નોટિસ સાથે 25 લાખનો દંડ ફટકારાયો છે. બમરોલી જીઆઈડીસીમાં સુરત મહાનગરપાલિકાની ગટરમાં ઝેરી કેમિકલ ખાલી કરવા પહોંચ્યા હતા. 2 ટેન્કરોને જપ્ત કર્યા બાદ બહાર આવેલા ઝેરી કેમિકલ નિકાલની ગેરરીતિ બાદ જીપીસીબીએ 4 કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી છે, જેના કારણે કેમિકલ માફિયાઓમાં ફફડાટ છે. અગાઉ જીપીસીબીએ કેલ્શિયમ ક્લોરાઇડ કેમિકલ સાથે 2 ટેન્કર પણ કબજે કર્યા હતા. જીપીસીબી તરફથી તમામ એકમો સામે વોટર એક્ટ અંતર્ગત તાત્કાલિક અસરથી એકમની ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવાનું ફરમાન કરાયું છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.